મોટા કાંડાગરા તાલુકા પંચાયત અને ભૂજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો। જિલ્લા પંચાયતના ઉમેદવાર નેહલબા સુલતાનજી જાડેજા અને તાલુકા પંચાયત કાંડાગરા બેઠકના ઉમેદવાર આશાભાઈ રૂપાભાઈ રબારીને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા માટે ગામના આગેવાનોએ અપીલ કરી। મારું નામ જાડેજા સુલતાનજી કેશુભા, ગામ મોટા કાંડાગરા। આજ રોજ મારા વાઈફે ભૂજપુર બે ઉપર કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે, એટલે હું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સર્વેને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે અને ભાજપની જે સરકાર છે 30 વર્ષથી તાનાશાહી જેવા એવા અમુક લુખાઓ અમુક જે માણસો છે એમના રોજગારી હાલે છે। આ વિસ્તારમાં કંપનીઓ આવેલી છે, એમાં દાદાગીરી કરે છે અને ઝીણા માણસોની કોઈ સાંભળવાવાળું આ છે નહીં। એટલે આ કોંગ્રેસ પાર્ટીએ જે અમારે ઉમાદર જ્યાં 4 નીચે ઉતાર્યા છે અને સારા ઉમેદવાર છે અને ગામમાં વચમાં રહી અને કામ કરે છે। એટલે હું બધાને કહું છું કે કાંડાગરા કે ભૂજપુર જે આજ 30 વર્ષથી જે હાલત છે, રોડ રસ્તા છે, એમાં કોઈ ભાજપ સરકાર ધ્યાન આપતી નથી। એટલે અમારો એવું મન બનાવી લીધું છે કોંગ્રેસે કે આ વખતે લગભગ મુન્દ્રા તાલુકાની કોંગ્રેસ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ખૂબ બહુમતીથી વિજય થશે અને મુન્દ્રા તાલુકાની પંચાયત તાલુકા પંચાયત તો 100% બને છે અને બને જ છે। અને અમે ભૂજપુર જિલ્લા પંચાયતની સીટ પણ જીતીએ છીએ, એમાં કોઈ બેમત નથી। 30 વર્ષથી રાજ કરે છે, પબ્લિક એકદમ કંટાળી ગઈ છે। જ્યાં અમે જઈએ છીએ એક જ વાત કરે છે કે ભાઈ અમે 30 વર્ષથી ભાજપને મત આપીએ છીએ, પણ અમારું કોઈ કામ થતું નથી। આ વિસ્તારમાં કોઈ એવું આગેવાન નથી, ખાલી આગેવાન આવે છે, ડાયફા કરે છે, ગાડીઓમાં ઉતરે છે, બધાને મળે છે અને ખાલી ચાલ્યા જાય છે। અને જે ટાઈમ આવે છે ભાજપ સરકાર એમ કહે છે કે ભાઈ મતદાર અમારા છે, અમે ગમે એમ વેચાતા લઈ લેશું, એમ એવી બધી ખોટી અફવાઓ કરે છે। કોંગ્રેસ પાર્ટી નીતિથી હાલે છે અને સંવિધાનથી હાલે છે કે ભાઈ ઝીણા માણસનું કેમ કામ થાય। આ વખત મુન્દ્રા તાલુકો નહીં, સર્વે ગુજરાતમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે એવી મને 100% ખાતરી છે। અને જે કાંડાગરા છે, ભૂજપુર છે, હું મારો જે ટૂરમાં જે વિસ્તારમાં જાઉં છું, ગામડિયામાં જાઉં છું, જે અમારી ભૂજપુર જિલ્લા પંચાયતની સીટમાં જે ગામ આવે છે એનો ડોર ટુ ડોર પ્રચારમાં જાઉં છું। એટલે મને ખૂબ ઉમંગથી બધા કહે છે કે ના આ વખતે અમને પરિવર્તન જોઈએ છે અને અમે પરિવર્તન કરશું। એટલે મને 100% ખાતરી છે ભૂજપુર સીટ કોંગ્રેસ જીતે છે ને જીતે જ છે। અને હું બધા મતદારોને ખાસ અપીલ કરું છું કે કાલનો દિવસ તમારા માટે ટાઈમ લઈ બહુમતીથી જંગીથી મતદાન કરો અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો। અને કોઈ પણ જ્યાં પણ રહેતા હો એને ખાસ મારી નમ્ર વિનંતી કે આ વખતે બહુમતીથી વિજય બનાવો કોંગ્રેસને, મતદાન પૂરેપૂરો મતદાન કરો, એ આપણું ઉમતદાન છે। જો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, અમે મોટા કાંડાગરા સીટ પર હું આશાભાઈ રૂપાભાઈ રબારી ને ભૂજપુર જિલ્લા પંચાયત પર આપણા કાંડાગરાના નેહલબા સુલતાનજી જાડેજા ઊભા છે। હવે અત્યારે આ સીટની હું વાત કરું તમને તો છેલ્લા 30 વર્ષથી અમારી સરકાર આ સીટ પર આવી નથી મોટા કાંડાગરા, અને જે સત્તાપક્ષ રહ્યો છે એ સત્તાપક્ષે છેલ્લા 30 વર્ષમાં શું કર્યું છે લોકોને બધી ખબર છે। અને અત્યારે છેલ્લે જે આ લોકો ભ્રમિત કરી રહ્યા છે સત્તાપક્ષવાળા, એની અંદર કોઈ ઝાંસામાં આજે પબ્લિક આવવાની છે નહીં અને જંગી મતદાન થશે। અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે બહુમતથી આવીશું અને પબ્લિકના સારા એવા વિકાસના કાર્યો કરીશું। અને જે રોજગારી ધંધા છે ગમે તે બાબતો XYZ અમે બધાની અંદર સારી રીતે પૂર્ણ ઉતરશું। ને આવનારા તમને એટલું કહી શકું, આવનારા 5 વર્ષ પછી આ જ પબ્લિક અમને ફરીથી ચૂંટવા માટે રેડી રહેશે, એટલો તમને વિશ્વાસ અપાવું છું। અને હું જનતાને અપીલ કરું છું કે પેનલ ટુ પેનલ મતદાન કરે અને સૌથી જંગી મતદાન કરીને અમારી પાર્ટીને વિજય બનાવે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જ્યારે પડઘમ વાગ્યા ત્યારથી કરીને આજ દિવસ સુધી અમે દરેક ગામડાના પ્રવાસ કર્યા અને આ સીટના પ્રભારી તરીકે મારી જવાબદારી મને સોંપવામાં આવી। તે જવાબદારીને રૂપે મેં મારા ગામના ઉમેદવાર નેહલબા સુલતાનજી જાડેજાને ટિકિટ અપાવી। એમની સાથે જ્યારે તાલુકા પંચાયતની ટિકિટની વહેંચણી કરવામાં આવી ત્યારે અમે ચોખ્ખું કીધું કે જો જિલ્લા પંચાયતની ચૂંટણી અમને જીતવી હોય તો અમને વાંઢમાંથી ઉમેદવાર ખપશે। ત્યારે અમારા આશીષભાઈને અમે ઉમેદવાર તરીકે નક્કી કર્યો અને આજથી કરી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી
દરેક ગામડાનો અમે પ્રવાસ કર્યો અને પ્રવાસની અંદર જે અમને રિસ્પોન્સ મળ્યો, ગામડાના લોકોનો અમને જે આવકાર મળ્યો, એ આવકારને લીધે અમે 110% સાહેબ જીતીએ છીએ. ભૂતપૂર જિલ્લા પંચાયત ઘણા વર્ષથી ક્યારેય પણ અમે જીતી નથી. આપ અત્યારે જે હું કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે અમે ગામના લોકો સાથે ઊભા છીએ, ક્યારેય પણ પીછેહટ કરી નથી. આજે મને લગભગ 40 વર્ષ થયા આ કાંડાગરા ગામમાં હું જજુમું છું અને કોંગ્રેસ પાર્ટીનો એક સિનિયર નેતા તરીકે જ્યારે આ લોકોએ મારું માન રાખ્યું છે અને જ્યારે જ્યારે ચૂંટણીમાં ઊભો છું ત્યારે દરબાર સમાજના લોકો હંમેશા મને પૂરો સહકાર આપ્યો છે ને આ ફેરે આ લોકોનો વારો છે. તો અમે મારા સમાજને હું પણ અપીલ કરું છું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણે દરબાર સમાજ સાથે રહ્યા છીએ. તો આપણે મતદારોને અપીલ કરું છું કે આ ફેરે અમારા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશું ને હાથના નિશાન ઉપર મોર મારી તારીખ 26ના રોજ પંજાના નિશાન ઉપર મોર મારી અને વધારે ને વધારે મતો આપી જીતાડશો એવી આપ મતદારોને હું અપીલ કરું છું.